મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરમાં આસો મહિનાનો પ્રારંભ થતાં જ વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનો વાતાવરણ હતું। ભાદરવો મહિનો જતાની સાથે અધિક માસમાં મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારે આજે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। આસો મહિનાનો પ્રારંભ થતાની સાથે જ વરસાદી માહોલ સર્જાયો હતો। ભરૂચ શહેરના અને જિલ્લામાં ભર બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। ભરૂચ જિલ્લાના મેહુલિયામાં લાંબા સમયના વિરામ બાદ આજે આસો નવરાત્રિના પ્રારંભથી બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ધોધમાર વરસાદ વરસતા ભરૂચમાં ઠંડક પસરી જવા પામી હતી। અચાનક મેહુલિયાની એન્ટ્રીના પગલે જાહેર માર્ગો પર નીકળેલા લોકોએ પણ સુરક્ષિત જગ્યા શોધવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિનો પ્રારંભ સાથે જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવતા અચાનક વરસાદ તૂટી પડતા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદનું ઝાપટું આવતા જ ભરૂચ શહેરમાં પાણી થઈ ગયા હતા, જેના કારણે ભરૂચ શહેરના ઠંડકની લહેર દોડી હતી। જોકે અચાનક વરસેલા વરસાદને પગલે જાહેર માર્ગો પરથી પસાર થયેલા લોકોએ વરસાદથી બચવા માટે શોપિંગ સેન્ટરમાં સુરક્ષિત જગ્યા શોધવાની જરૂર પડી હતી। જોકે સતત વરસેલા વરસાદને પગલે ભરૂચવાસીઓને એક સાથે 3 ઋતુનો અનુભવ કર્યો હતો। સવારે ઉનાળો, બપોરે ચોમાસું અને સાંજના શિયાળાનો અનુભવ કર્યો હતો। ભરૂચ શહેરમાં વરસતા વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે। આજથી નોરતાનો પ્રારંભ થતા ભરૂચમાં માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા। જોકે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા પંચદેવી મંદિર ખાતે આજે આસો નવરાત્રિનો પ્રથમ નોરતે માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું। આજે સવારે પ્રથમ નોરતે માતાજીના ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી મંદિર આવી આહિર સમાજના ભાઈ બહેનો દ્વારા માતાજીના જવારાનું સ્થાપન કરી જેનું 10 દિવસ પૂજન અર્ચન કરવામાં આવશે। માતાજીના જવારાનું આસો નવરાત્રિના 10 દિવસ પૂજન અર્ચનમાં તવરા ગામના ગ્રામજનો તથા આસપાસના સોસાયટીના રહીશો સમગ્ર જિલ્લાભરના આહિર સમાજના લોકો 10 દિવસ દરમિયાન માતાજીના દર્શને ઉમટશે। માતાજીના દર્શન કરી માતાજીના જવારા પૂજા કરી તો ધન્ય થાય છે, ત્યારે આ ઉત્સવ આહિર સમાજ દ્વારા વર્ષોથી ઉજવાઈ રહ્યો છે। જય માતાજી। હું તમામ ભરૂચના ધર્મપ્રેમી જનતાને અંબાજી મંદિર ગાદીપીઠના મહંત મનોહરગીરી મહારાજ તમામને જય માતાજી બોલું છું અને તમામને એક વિનંતી કરું છું કે આ વખતે જે મહામારી કોરોનાની ચાલી રહી છે, વિશ્વમાં જે દુઃખનું વાતાવરણ ચાલે છે, તેમાં આજથી આસો નવરાત્રનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે અને સવારે 7 વાગે માતાજીની આરતી કરવામાં આવેલી અને ત્યાર પછી મોટી અંબાજીના ગાઈડ પ્રમાણે ઘટ સ્થાપના કરવામાં આવી હતી। પરંતુ જે આજે દેશમાં મહામારી ચાલી રહી છે, એના માટે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આ દેશમાંથી મહામારી કોરોનાની જાય અને લોકોને સુખ શાંતિ મળે અને રોજગારમાં બરકત આપે। અને તેમજ આજે અત્યારે જે આજથી નવરાત્રિની પ્રારંભ થઈ રહેલું છે, એના સંદર્ભમાં હું તમને જણાવું કે સરકારશ્રીના ગાઈડલાઇન્સ પ્રમાણે માસ્ક પહેરવામાં આવે છે, સેનેટાઈઝર કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે। મોટી અંબાજીના જે ગાદીપીઠથી જે સંદેશો મળ્યો છે મંદિર ખોલવા બાબતમાં, એમના ગાઈડલાઇન્સ પ્રમાણે અમે મંદિર આજથી ખુલ્લું રાખ્યું છે અને તમામને દર્શનનો લાભ આપીએ છીએ। બીજી વાત કે તમને કહેવા માગે જે નવરાત્રમાં જે અંબાજી માતાની આરતી રાતે 9 વાગે કરવામાં આવે છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી। જે આરતીમાં આવતા હોય છે તેઓએ આરતી રાતે 9 વાગે માતાજીની આરતીનો લાભ લે અને 8મ શનિવાર 24 તારીખે આવશે, એ દિવસે માતાજીનો હવન થશે। હવનમાં બી કોઈ સમય ફેરફાર કરેલો નથી। 4 થી 6માં હવન થશે અને રાતે 10 વાગે અંબાજી માતાની આરતી થશે। માટે આ શક્તિપીઠ પર ભરૂચની તમામ બહાર ગામના બી લોકો જે મંદિરના દર્શનાર્થે આવતા હોય તેઓ બી માતાજીનો લાભ લે અને સુખ શાંતિનો માતાજીને વિનંતી કરી અને કોરોનામાંથી દેશ મુક્ત થાય એવી માતાજી પાસે આશીર્વાદ લે અને બીજી મારા તમામને શુભ મંગલ કામના। માતાજીનું નવરાત્ર આ વખતે જે આપણે દુઃખમય રીતે જે પ્રસાર કરી રહ્યા છે, એ આપણે થોડું વિચારીને કરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને કોઈ નુકસાન ના થાય, કોઈને મહામારીનો અસર ના થાય એવું આપણે એનું ધ્યાન રાખીએ। અને બીજું, આ વખતે જે આટલું બધું થયું છે, એના આવતા વર્ષે આપણે આનાથી સારું માતાજીની નવરાત્રિ ઉજવીશું અને ઉજવવાના છે એવું આપણે મનમાં
માતાની શ્રદ્ધાથી માતાજીના આ વખતે નવરાત્ર પરિપૂર્ણ કરીએ અને બધાને સુખ શાંતિ આપે. જય માતાજી. આમોદ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી ચાલી રહી છે. દર્દીઓને પોલીસની ધમકીઓ આપવામાં આવી રહી છે તેમજ છેલ્લા 4-5 દિવસથી પીવાનું પાણી નથી. ત્યારે જિલ્લાના આરોગ્ય તંત્ર આ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી અંગે તપાસ કરે અને જવાબદારો સામે પગલાં ભરે તે જરૂરી છે. આમોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથેનો વ્યવહાર ખરાબ થઈ રહ્યો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે અને તેમાં પણ તેની ચકાસણી કરવામાં આવનાર જાગૃત નાગરિકોને પણ તેના જવાબો આપવામાં આવતા. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદનું તંત્ર લથડી રહ્યું છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે તપાસ કરે તે જરૂર છે. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દી સાથે ડોક્ટરનો ગેરવર્તન પેરાલિસિસ દર્દીને પોલીસની ધમકી આપીને દબાવી દેવામાં આવે છે. આજરોજ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જાગૃત નાગરિક દ્વારા એક દેનવા ગામના મનીષાબેન તથા તેમના બાળક મરણ અંગેની બનેલી ઘટનાના ફૂટેજ મેળવવા માટે તેમજ મા કાર્ડના આયુષ્યમાન કાર્ડની કામગીરી અંગે હોસ્પિટલમાં ગયા હતા. તે દરમિયાન મા કાર્ડ કચેરી પાસે પીવા માટેનું પાણી માંગતા કર્મચારીએ પાણી જ નથી હોસ્પિટલમાં તેમ જણાવીને ત્રીજો કે પૂછપરછ કરતા તબીબ સંજયે જણાવેલ કે 5 દિવસથી મોટર બગડેલી હોવાથી હોસ્પિટલમાં પાણી આવતું નથી. ત્યારે હોસ્પિટલમાં દાખલ એક દર્દીને પૂછતા જણાવેલ કે અમે પીવાનું પાણી ઘરેથી લાવીએ છીએ. આમોદ તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જંબુસર તાલુકા સુધીના દર્દીઓ આવે છે. આમોદ તાલુકામાં 54 ગામડાઓથી વધુ પ્રમાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી તથા નાના મોટા તમામ પ્રકારના ઇલાજ અને દવા લેવા માટે આવતા હોય છે. જ્યારે આવી ગરમીમાં પીવાનું પાણી જ ન હોય તો શું થાય? વધુમાં એક દર્દી પીવાના પાણીની પૂછપરછ કરવા જતા ત્યાં પલંગ પર સૂતેલા પેરાલિસિસ દર્દીએ જણાવ્યું કે ડોક્ટર અશોક અમારી કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરે છે. જ્યારે બીજી બાજુ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેઇન હેડ બીજા ડોક્ટર તેમને પોલીસની ધમકી આપે છે અને ડિસ્ચાર્જ આપી ઉપર મોકલી દેવાની વાત કરે છે. તો શું એક ડોક્ટર દર્દીની ટ્રીટમેન્ટ કરવાનું કહે અને બીજો ડોક્ટર ડિસ્ચાર્જ આપીને પોલીસની ધમકી આપે છે? પોલીસની ધમકી આપતો ડોક્ટર, એવા પ્રશ્નો પણ લોકોમાં ઊભા થયા છે. એમ હોસ્પિટલમાં દાખલ કરાર દર્દીએ જણાવ્યું છે કે વિડીયોમાં જોઈ શકો છો કે બીજી બાજુ હોસ્પિટલના 2 ડોક્ટરમાંથી એક ડોક્ટર દર્દીને સારવાર કરવાની હા પાડે છે અને તે દર્દીને સારવાર પણ કરે છે. તો શું આમોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સરકારના મસ્ત મોટા પગાર લેવા માટે બંધાયેલા છે? જો આમ જ હોસ્પિટલમાં લાલીવાડી ચાલશે તો પછી આરોગ્ય તંત્ર તરફથી ડોક્ટર સામે પગલાં લેવાશે કે શું, તે તો જોવાનું રહ્યું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ઘણા સમયથી આરોગ્યને લગતી કેટલીક મશીનરી બંધ હાલતમાં છે. તેને ચાલુ કરવા માટે ગામ લોકોની માંગણી છે. ત્યારે આમોદનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હવે તપાસ કરવામાં આવે. ઘણી ફરિયાદો છે અને આ બાબતે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ તાલુકાના તવરા ગામે નોરતાનો પ્રારંભ થતાં જ આજે જવારાની સ્થાપના કરીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજથી નવરાત્રનો પ્રારંભ થયો છે અને લઈને મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દ્વારા માતાજીના દર્શન અને પૂજા પાઠ શરૂ કર્યા છે. ત્યારે માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રિમાં ભરૂચનું શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિર ખાતે સરકારી ગાઈડલાઇનના પાલન સાથે દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ અને માઈ ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષે નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં માઈ ભક્તો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે. આ વર્ષે કોરોનાના કારણે તમામ ધર્મના ધાર્મિક તહેવારો ઉજવણી પર માસથી રોક લાગી ગઈ છે. ચૈત્ર નવરાત્રા પણ એવા જ માહોલમાં પસાર થયા હતા. હવે અનલોક 5માં સરકાર દ્વારા થોડીક છૂટછાટ આપવામાં આવી છે, જેમાં આરતી અને પ્રસાદનો પણ સમાવેશ થાય છે. નવરાત્રિને શનિવારથી પ્રારંભ થયો છે, જે માટે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં મંદિરમાં કોરોનાના કારણે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી દૂરથી માતાજીના દર્શન કરી રહ્યા છે. અંબાજી મંદિરોમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. જોકે સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ લોકોએ પ્રાર્થના કરી હતી અને પૂજા પણ કરી હતી. નેત્રંગ પોલીસે બાતમીના આધારે ડેડિયાપાડાથી અંકલેશ્વર દારૂ ભરીને જતી મારુતિ જેન કારને ઝડપી લઈને 50,000 ઉપરાંતનું વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્ર તરફથી આવતી જેન 4 વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ નરેશ કુમાર પાંચાણી તેમજ સ્ટાફને મળેલી બાતમીના આધારે સિલ્વર બ્લુ કલરની મારુતિ કંપનીની જૂની મોડેલની જેન 4 વ્હીલ કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડેડિયાપાડા તરફથી આવનાર છે અને અંકલેશ્વર જનાર છે, તે બાતમીના આધારે ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી ડેડિયાપાડા તરફથી આવતી ગાડીઓની ચેકિંગ હાથ ધરવામાં હતી, જેમાંથી ઉપરોક્ત ગાડીમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની ગેરકાયદેસર પાસ પરમિટ વગરની વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો 114 નંગ કિંમત 49,000 તથા ગાડી કિંમત ₹35 અને મોબાઈલ વગેરે મળીને કુલ 1,04,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ચેતન ઉર્ફે જીતુ જગમોહન પટેલ, લેવા પટેલ હાલ રહેવાસી અંકલેશ્વર જીઆઈડીસી અશ્વિની એપાર્ટમેન્ટ તેમજ હેમંત ઉર્ફે મુન્નો અશોકભાઈ ચૌધરી હાલ રહેવાસી અંકલેશ્વર કાબોદરા વૈભવ સોસાયટીને ઝડપી લીધા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
કરજણ વિધાનસભાની બેઠક ઉપર આજે ઉમેદવારીના ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 8 ફોર્મ રદ થયા છે. કરજણ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી હતી. પેટા ચૂંટણીમાં કરજણ બેઠક ઉપર હાલ તો ઉમેદવારે પોતપોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે કરજણ બેઠક ઉપર 18 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 ઉમેદવારોના ફોર્મ પાસ થયા છે, 7 ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે. 19 ઓક્ટોબરના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે, ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ છે. જો કે હાલ તો 11 ઉમેદવારોના ફોર્મ મંજૂર થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર છે. હવે જોવાનું રહ્યું કે 19મી તારીખ સુધીમાં કેટલા લોકો પરત ફોર્મ ખેંચે છે. જો કે હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ હોવાનું પણ મતદારો કહી રહ્યા છે. માંગરોળ તાલુકાના મામલતદાર કચેરી નજીક આવેલા એસટી બસ પિકઅપ સ્ટેન્ડ નજીક બસ નહીં ઊભી રહેતા અને તેનો ઉપયોગ નહીં થતા બસ સ્ટેન્ડમાં ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે. માંગરોળ તાલુકા મથક કક્ષાના કચેરીનું સરકારી કેમ્પસ માંગરોળ ખાતે આવેલું છે. આ કેમ્પસમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ મથક, સિવિલ કોર્ટ, ICDSની કચેરી, માર્ગ અને મકાન વિભાગની કચેરી, રેફરલ હોસ્પિટલ, વન વિભાગની કચેરી, સરકારી આરામ ગૃહ, પશુ ચિકિત્સાનું દવાખાનું વગેરે સરકારી કચેરી આવેલી છે. આ કચેરીમાં દરરોજ તાલુકાના ગામોની પ્રજા પોતાના કામ માટે માંગરોળ ખાતે આવે છે. મામલતદાર કચેરી સામે સરકારની કોઈ યોજનામાંથી પિકઅપ બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવેલું છે, પરંતુ આજ દિન સુધી આ સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહેતી નથી. સાથે જ બસ ન ઊભી રહેતા આ પિકઅપ બસ સ્ટેન્ડ ખંડેર બની ગઈ છે. વળી ચોમાસાની મોસમમાં પિકઅપ બસ સ્ટેન્ડ તેની આસપાસ ઘાસ અને જંગલી વનસ્પતિઓનું સામ્રાજ્ય જમાવ્યું છે. આ પિકઅપ બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગમાંથી નીચાણમાં આવેલ પ્રથમ સંબંધિત ગ્રામ પંચાયતને સાફ સફાઈ કરાવે છે. પિકઅપ સ્ટેન્ડને કલર કરવામાં આવે છે, ત્યારે સુરત એસટી વિભાગના અધિકારીઓ એસટી વિભાગને પડતર લખી એસટી બસો આ સ્ટેન્ડમાં ઊભી રહે તેવી માંગ ઉઠવા પામી છે. બસ સ્ટેશનની વચ્ચેના ભાગનું લેવલિંગ કરવામાં આવે તે જરૂરી છે, જેથી આ બસ સ્ટેન્ડની મુસાફર જનતા ઉપયોગ કરી શકે. ઉલ્લેખનીય છે કે આ બસ પિકઅપ સ્ટેન્ડ છે એ હદે માંગરોળ કે મોસાલી ગ્રામ પંચાયતની છે. તે નક્કી કરીને જે તે ગ્રામ પંચાયતની કચેરીની હદ તે ગ્રામ પંચાયતની કચેરીનો વહીવટ કરતા સૌ આ પ્રશ્ન હલ કરવામાં આવે તે જરૂરી છે તેવું લોક માંગ ઉઠવા પામી છે. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે લોકોએ ઘરમાં જ માતાજીની મૂર્તિની સ્થાપના કરીને પૂજાપાઠ કર્યા હતા. આજથી માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સ સહિત અનેક નિયમોની જાહેરાત કરતા લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. સરકારની સૂચના મુજબ ફ્લેટ કે સોસાયટીની પ્રિમાઇસીસમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા કે આરતી કરી શકાશે, પરંતુ જાહેર કે સાર્વજનિક સ્થળો તથા રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. આ બધા જ પેકેટમાં પ્રસાદ આપી શકાશે. માંગરોળ તાલુકાના જવાણ ગામે મુખ્ય બજારના એક ફ્લેટમાં ગૃહમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ રાખી 8:30 વાગે તેમને અને સાંજે 6:30 વાગે પૂજા અને આરતી કરી શકાશે. આજે વહેલી સવારે 8:30 વાગે પૂજારી વિજય રાવળની હાજરીમાં પૂજા અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. લોકોએ સરકારની ગાઈડલાઈન મુજબ પૂજા અને આરતીનો કાર્યક્રમ કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.